જી, ખાસ કરીને અત્યારે આપણે જ્યારે ઓટો સેગમેન્ટની અંદર ડિમાન્ડમાં થોડા ઘણા ચિંતાઓ જોવા મળી રહી છે, ત્યારે ખાસ કરીને ટુ વ્હીલર સેગમેન્ટ એવું છે કે જ્યાં આપણને અત્યારે સારા ગ્રોથ જોવા મળી રહ્યો છે. જે વાહનના ડેટા આપણને આવતા દેખાયા છે એ અનુસાર ટુ વ્હીલરનું રજિસ્ટ્રેશન અહીંયાથી સારું થતું જોવા મળ્યું છે. વાર્ષિક ધોરણે કે માસિક ધોરણે અહીંયાથી સૌથી વધારે ટુ વ્હીલર્સ વેચાઈ રહ્યા છે અને ખાસ કરીને અન્ય તમામ સેગમેન્ટ કરતાં અહીંયા આઉટ પરફોર્મન્સ સારું આપણને જોવા મળી રહ્યું છે. જો 1 થી 14 એપ્રિલની વચ્ચે જે વાહનના ડેટા આવ્યા છે એના પર નજર કરીએ તો માસિક ધોરણે અહીંયા તમામ વાહનોની અંદર 18% ગ્રોથ છે, જ્યારે ટુ વ્હીલરની અંદર 21% ગ્રોથ છે. કારનો ગ્રોથ અહીંયાથી માસિક ધોરણે 20% જેટલો રહ્યો છે, પરંતુ કમર્શિયલ વ્હીકલ અને થ્રી વ્હીલરમાં જુઓ ગ્રોથ થોડોક મ્યુટેડ રહેતો જોવા મળ્યો છે. પરંતુ અહીંયા ખાસ કરીને ટુ વ્હીલરનો જે ગ્રોથ છે એ ઘણો મહત્ત્વનો અહીંયાથી જોવા મળી રહ્યો છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનું છે. અને આમ પણ આપણે જ્યારે ડિમાન્ડ રિવાઇવલની વાત કરતા હોઈએ, લોકોના હાથમાં જ અત્યારે પૈસા વધારે આવવાની વાત છે અને છેલ્લા 2 ક્રેડિટ પોલિસીની અંદર જે પ્રકારે આપણને વ્યાજદર કાપ આવતો જોવા મળ્યો છે, એટલે ઓટો લોન પણ થોડી સસ્તી થતી આપણને અહીંયાથી જોવા મળશે. આવનારા સમયમાં હજી વધારે સસ્તી થશે, પરંતુ આ બધા કારણો બની રહ્યા છે કે અહીંયા વાહન રજિસ્ટ્રેશનની અંદર વધારો થયો છે. અને બીજું કારણ એ પણ હતું કે જે માર્ચનું વર્ષ પતી રહ્યું હતું ત્યારે પણ આપણને ટુ વ્હીલર્સ પર એક ખાસા એવા ડિસ્કાઉન્ટ ઓફર્સ મળતા દેખાયા હતા. એને લઈને પણ સ્ટોક ક્લિયરન્સ સેલને લઈને પણ અહીંયાથી ખાસ કરીને આપણને આ રજિસ્ટ્રેશનના આંકડા અત્યારે વધતા દેખાઈ રહ્યા છે, એટલે એ બધા પર એક ખાસ ફોકસ રાખવાનું છે. જે તો ખાસ કરીને આ ડેટા જે રીતે આપણને આવતા દેખાઈ રહ્યા છે, ટુ વ્હીલરનું વેચાણ જે રીતે વધતું દેખાઈ રહ્યું છે એના પર નજર રાખવાની રહેશે. આભાર નીરજ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે જોઈ રહ્યા છે, એક વાહનના ડેટા અનુસાર ટુ વ્હીલર રજિસ્ટ્રેશન જે છે તે આપણને સારું થતું દેખાઈ રહ્યું છે અને વાર્ષિક અને માસિક દરે સૌથી વધારે ટુ વ્હીલર્સ વેચાઈ રહ્યા છે. નીરવજી, કઈ રીતે જો ઓટો એક્ઝ સેક્ટર માટે આપનો એક વ્યૂ લઈ લઈએ, કારણ કે અહીંયા એક તો થોડી ઘણી રાહત જે છે તે ટ્રમ્પ તરફથી ફરી એકવાર આપણને મળતી દેખાઈ રહી છે, એને કારણે પણ સેક્ટર ફોકસમાં છે. અને ટુ વ્હીલરની જો આપણે વાત કરી લઈએ તો જે રીતે રજિસ્ટ્રેશન ડેટા આવતા દેખાઈ રહ્યા છે, અહીંયા પણ આજે અપસાઇડ છે. હીરો મોટર, બજાજ ઓટો, ટીવીએસ મોટર, અતુલ ઓટો જેવા કાઉન્ટર છે જ્યાં એક અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે. આ સ્પેસ માટે કઈ રીતે ઓવરઓલ વ્યૂ બની રહ્યો છે, લોંગ ટર્મ માટે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો અહીંયા? સી ડેફિનેટલી લોંગ ટર્મ પર્સપેક્ટિવથી અગર આપણે જોઈએ તો થોડું સ્ટ્રક્ચરલ બની ગયું છે આ ઓટોમોબાઈલ સ્પેસ. બિકોઝ અગર આપણે લાસ્ટ 2, 3 અને 4 વર્ષમાં જોઈએ તો ઘણું બધું સ્ટ્રક્ચરલ ચેન્જ આપણે જોયું છે. બિકોઝ એન્ટાયર વર્લ્ડ ઇઝ નાઉ ફોકસિંગ ટુવર્ડ્સ ઇવી અને રિન્યુએબલ્સ. ઓકે, સો આ એક બહુ જ મોટે પાયે આપણે કહીએ ને એક ચેન્જ આ પર્ટિક્યુલર સ્પેસમાં આપણે જોઈ રહ્યા છે. અને આ 2, 4, 5 વર્ષની વાત નથી, આને ઘણો સમય લાગશે. ઓવરઓલ અગર આપણે 10 વર્ષ કે 15 વર્ષનો એક ટાઈમ ફ્રેમ લઈએ તો ઘણા બધા ચેન્જીસ આપણે જોશું. સો હેવિંગ સેડ ધેટ, ઘણી બધી કંપનીઝ જે લિસ્ટેડ સ્પેસમાં છે ઇન્ડિયામાં પણ, એ પણ આ તરફ ઘણું બધું ફોકસ કરીને કામ કરી રહી છે. જેમ કે M&M છે કે પછી ટાટા મોટર્સ છે. ફોર દેટ મેટર મારુતિ ઇઝ ઓલ્સો નાઉ કમિંગ ટુવર્ડ્સ EV સ્પેસ એન્ડ ઘણી બધી લોન્ચીસ આપણે આવતા 2 વર્ષમાં જોશું. બટ અગર હું શોર્ટ ટુ મીડિયમ ટર્મ પર્સપેક્ટિવ જોઉં છું તો ડેફિનેટલી થોડા નબળા રહી શકે છે. બિકોઝ જે Q4ના નંબર્સ પણ રહેશે એ થોડા નબળા જ રહેશે. તો જેમ મેં કહ્યું કે વીક મિક્સ્ડ અને એક ગુડ સેટ ઓફ નંબર્સ આ વખતે આપણને જોવા મળશે. તો વીકમાં ડેફિનેટલી ઓટોમોબાઈલ અમને લાગે છે કે નંબર્સ થોડા નબળા રહેશે. બિકોઝ અરાઉન્ડ 1 to 2% એક ગ્રોથ અમને દેખાઈ રહ્યું છે નિફ્ટી 50 કંપનીઝ માટે. તો YOY બેસિસ પર થોડું બેઝ હાયર હતું, એટલે આ વખતે અમને લાગે છે કે થોડા નબળા રહેશે. બટ હેવિંગ સેડ ધેટ, જ્યારે પણ ઘટાડો આવે છે આ પર્ટિક્યુલર સ્પેસમાં તો એક સારી ઓપોર્ચ્યુનિટી આવશે ફ્રોમ અ લોંગ ટર્મ પર્સપેક્ટિવ સ્ટોક્સને એડ કરવા માટે. તો અગર આપણું ફોકસ પ્રાઇવેટ વ્હીકલ્સ તરફ હોય, પેસેન્જર વ્હીકલ્સ તરફ હોય તો ડેફિનેટલી M&M અને મારુતિ આ 2 ટોપિક્સ છે આ પર્ટિક્યુલર સ્પેસમાં. ટુ વ્હીલર્સ તરફ હોય તો TVS મોટર્સના અમને લાગે છે કે ઇન સ્પાઇટ ઓફ ઓવરઓલ સ્પેસ કમિંગ વિથ વીક સેટ ઓફ નંબર્સ, બટ TVS મોટર્સ પરસેના નંબર્સ સારા આવશે. તો TVS મોટર પર તમે ધ્યાન મૂકી શકો છો. આઈશર મોટર્સના ફોર દેટ મેટર નંબર્સ બહુ જ સ્ટ્રોંગ આવશે, તો એ પણ તમે રડાર પર મૂકી શકો છો. બાકી ટાટા મોટર્સના થોડા નંબર્સ વીક આવી શકે છે એન્ડ ઓવરઓલ સ્પેસના નંબર્સ જેમ મેં કહ્યું થોડા વીક રહેશે. બટ બાય ઓન ડિપ્સની રણનીતિ અપનાવવી જોઈએ ફ્રોમ અ લોંગ ટર્મ પર્સપેક્ટિવ. ઓકે, તો બાય